જ્ઞાતિવાદનું ઝેર હજી પણ બધી જગ્યાએ છે. કોઈના મનમાં એમ હોય કે હવે જ્ઞાતિવાદ નથી તો ભૂલી જજો. સરકારે હમણાં જાહેરાત કરી કે ટપોટપ બધી ભરતીઓ આવે છે ને ભરીએ છીએ. તો આવું કેમ થાય છે એ વિચારજો. કેમ કે જાગૃતિ પણ છે, પણ હજી લડવા માટે લોકો રોડ ઉપર રસ્તા ઉપર નથી આવતા, ઘરની બારોબાર નથી નીકળતા, એટલે ભરતી ટપોટપ ભરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 8-9 ભરતીઓ જે ગઈ છે તેમાં ઓબીસીની ક્યાંક 15%, ક્યાંક 16%, ક્યાંક 20%, ક્યાંક 21% આવી ભરતીઓ કરવામાં આવી છે. એટલે તમારી જે શૈક્ષણિક મહત્વાકાંક્ષાઓ છે, શૈક્ષણિક જે બાબતો છે તેના ઉપર તડાપ મારવામાં આવે છે. પછી ગામડાની સ્કૂલો બંધ કરીને તમને જે નુકસાન કરવામાં આવ્યું છે, રોજગારી હોય તેમાં જે નુકસાન હોય, બજેટ હોય તેમાં કંઈ નુકસાન હોય, રાજકીય ક્ષેત્રમાં તમારા રાજકીય આગેવાનોને યોગ્ય પ્રમાણમાં પદ નથી આપવામાં આવતું, પછી મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, આ દરેક બાબતો જ્યારે તમે વિચારો ને તો તમે આપણે હજી કૂવાના ડેટકાની જેમ છે, આપણે બહારની દુનિયા જોઈ નથી.